હર હર મહાદેવ મિત્રો, આજે મોક્ષધામ કલોરાણામાં આવી ગયા છે અમારા પારસભાઈ હેપીભાઈ ને બધા મામાને ઘેરે વહી ગયા હતા વેકેશન કરવા. હવે આ લીમડાના પાંદડા ને એવું બધું છે એટલે એમને સાફ સફાઈ પાણીના કુંડા ભરવાના છે. પછી અમારે પક્ષી ઘરમાં પાણીના ટાંકામાં પાણી નાખીને ઉપર ચડવાનું. તો અમારા વિડીયોમાં કન્ટિન્યુ તમે બન્યા રહીજો. વિવેકભાઈ ને અમારા પારસભાઈ જો હેપીભાઈ જો, વાહ ભાઈ વાહ, કેવું સેવાનું કામ. હેપીભાઈ શું કરો છો? હે કચરો પછી ક્યાં નાખ્યો? આમ બારે બારો ક્યાં? તો હમણાં કેવું કચરો નાખવા જાવ તમને વિડીયો બતાવું કે હા. તો અમારે વેપીભાઈ હમણાં આ કચરા પેટી લઈને આમ નાખવા જાય છે આપણે આમ, કારણ કે બધી કચરા બધું સાફ કરીને બારોબાર આપણે નાખી દીધા. અત્યારે અમે અમારા પારસભાઈ ને વિવેકભાઈ સાફ કરે છે. મહાદેવ સેવા ગ્રુપ કલોરાણા તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ. અમારા બાળકો પણ આ સેવાનું કામ સારું કરી રહ્યા છે. જો અમારા મિત્રો જે બાળ વાટિકામાં ભણે છે, જો આ બધું આ વિવેક ને બધા કચરો સાફ કરતા ને આ ડબલું ભરી દીધું છે. ભલે અડધું જ ભર્યું છે એમને ઉપડે, આમ આગળ ઠેઠ નાખ્યા છે. હેપીભાઈ લાવ હું લઈ લઉં. હેપીભાઈ ના પાડે છે એટલે હું ઠેઠ પગાડી દઈશ, કાંઈ વાંધો નહીં. અમારા બાળકોને ખૂબ ખૂબ ધન્યવાદ. અત્યારે વાગ્યા છે 12 જેવું થઈ ગયું છે અને અત્યારે જમવાનો ટાઈમ છે તોય પણ એ કહે છે આપણે જમવા નથી જવું, અહીંયા બધું સાફ સૂફ કરીને પક્ષીઓને પાણી આપણે કુંડા ભરવાના છે. બસ હેપીભાઈ ઠેલી ગયો. મારો વિડીયો બધા જોજો એમ કે લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો કે હા. જો અમારે હેપીભાઈ અમારે જો આ બધું કચરો સાફ કરે છે અને અમારા દેશી ચૂલો છે અને ચા પાણી પણ બને છે. અમારા પારસભાઈ બંધાણી છે. જો વિવેકભાઈ ને પારસભાઈ શું કરો છો? પારસભાઈ અત્યારે તમારે ચા બનાવી ક્યાં બનાવી? દેશી ચૂલે બનાવી? એક મજા આવી સામાં? જો અમારા પારસભાઈ મજા આવી ગઈ. જો એમને કેપ ખડી ગઈ હતી કે આમાં સાફ સૂફ કરવું પડશે, અડધું સાફ કે સા પાવો પડશે. કીધું કાંઈ વાંધો નહીં, તો પાઈ દી. મજા આવી ગઈ. પાછો ક્યાં જવાનું આપણે? હા તો હાલો આવે જઈ. અમારે જો વિવેકભાઈ ને પારસભાઈ બધું સાફ કરી નાખ્યું છે. ચા પાણી પીધા ને તે ચા પાણીનો કેપ સડી ગયો. જો આ બધા પાંદડા હતા, આ આખો પટ ચોખ્ખો કરી નાખ્યો છે. તો હવે પક્ષી ઘર છે કલોરાણા, ત્યાં અમારે પાણીનો ટાંકો ને બધું ભરવા જવાના છે. એટલે નીચે ટાંકો ભર્યો છે અને પાણી ભરી લઈશું. પછી પક્ષીઓને જે પાણી પીવાના કુંડા છે તે ભરી દઈશું. પક્ષી ઘર કલોરાણા છે અને ત્યાં અમે પાણીનો ટાંકો અને કુંડા ભરવા જવાના. તો વિડીયોમાં તમે અમારા બન્યા રહીજો કે પક્ષી ઘર કલોરાણા કેવું સરસ મજાનું બનાવ્યું છે. આપણે બહેનોએ 20-20 રૂપિયા કાઢીને દર 11 સત્સંગ થતો હતો અને પક્ષી ઘર તમને વિડીયોમાં જોવા મળશે. તો અમારા વિડીયોમાં કન્ટિન્યુ તમે બન્યા રહીજો. આજે સોમવાર છે, કામેશ્વર મહાદેવનું મંદિર છે કલોરાણા અને એમની બાજુમાં પક્ષી ઘર છે. જો તો અત્યારે અમે મોક્ષધામથી અહીંયા આપણે પાણીનો ટાંકો ને બધું ખાલી થઈ ગયું હતું અને હમણાં વિવેકની બધા વેકેશન કરે છે. અમારા ભારતભાઈ પક્ષી ઘરમાં આપણે પાણીના કુંડાને એવું ભરવાનું છે. તો અમારે જો હવે ટાંકો અહીંયા પીડ્યો તો બાજુમાં આંગણવાડી છે, નિશાળ છે, અહીંયા હવે ફેરવી દઈશું અને બધું અહીંયા સાફ સૂફ અમારે જો વિવેકભાઈ ને ભારતભાઈ તે કરે. તો આપણે હવે પાણીમાં ટાંકો છે શું કરવાનું છે? પાણીમાં આપણે ક્યારે કઈ રીતે પોગાડશે? તમે ડોલું એમાંથી ભરીને જો અમારા વિવેકભાઈની અહીંથી ડોલું ભરી અને અહીંયા અંદર દાદરો છે. તો ચાલો હમણાં તમને બતાવીએ. ટાંકોને એવું બધું આપણે સરખું મેકી દીધું છે અને અમારે સોમવાર છે આજે, કામેશ્વર મહાદેવના મંદિર અમારા વિવેકભાઈ ને પારસભાઈ દર્શન પણ કરી લેશે. જે અમે મહાદેવના દર્શન કર્યા તેમાં અમારું રામા મંડળ હતું કલોરાણાનું. શ્રી રામદેવ મંડળ શિવ મંદિરના લાભાર્થી અમે રમતા હતા. જો એમાં આપણે પણ આપણું નામ છે ઉપરથી
પાંચમું નામ છે રમેશભાઈ વાઘજીભાઈ શેખ. અને આમાં બધા જે અમારા કાંઈ મિત્રો હતા, ને રામા મંડળવાળા બધા આખું મંડળ હતું, પછી સંગીતવાળા હતા બધા, બેન્જો માસ્ટર બધા ડબલ છે આપણે, એમના પણ નામ છે. ને અમારા કાકા હતા હીરાભાઈ નરસિંહભાઈ શેખ, એ રામાપીરના ભગત હતા, એમનું પણ નામ છે. તો મિત્રો આ બધું તમે નિરાતે વાંચી લેજો. આટલા અમારા રામા મંડળમાં બધા આવ્યા હતા, અને શિવ મંદિરના અમે લાભાર્થે રમતા હતા. તો સરસ મજાનું એક પણ મંદિર બનાવ્યું છે, કલોરાણા, તાલુકો બાબરા અને જિલ્લો અમરેલી. અત્યારે 12:30 જેવું થઈ ગયું છે ને દર્શન કર્યા. અમારા તો વિવેકભાઈ ને શું કરો છો? વિવેકભાઈ શું લાવ્યા છો તમે? આમ કરો છો એટલા બધા ખૂટી જાય છે. ઓલા પીડાઈ ક્યાં લઈ જવાનું છે આપણે? હા તો મિત્રો તો અમારે વિવેકભાઈને ભૂખ્યા થઈ ગયા છે, એટલે આ રૂપિયાવાળી અમારી મમરી છે. ને પારસભાઈ બે શિવ મંદિરે બેઠા બેઠા ખાઈ લે છે, એટલે નાસ્તા જેવું થઈ જાય. પછી અમારે પાણી ભરવાનું છે અહીંયા સબૂતરામાં, અને કિસકો લાવવાનો છે, આ મમરા પણ નાખવાના છે. તો આપણે વિવેકભાઈ હવે બધા મિત્રોને કહી દે અમારો વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહીજો. મારો વિડીયો બધા જોતા રહીજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ પણ કરતા રહીજો. શું કરો છો વિવેકભાઈ? આ સેવ મમરા ખાવશું રૂપિયાવાળા. આવડા હા, તમને ભૂખ લાગી તમારે ખાઈ લે. મને હોતે ને કીધું સેવ મમરા ખાવાનું. મારે ઘડીકમાં પૂરા હોતન થઈ જાય. ચલો અમારા વિવેકભાઈને અહીંયા રૂપિયાવાળા સેવ મમરા નાસ્તા માટે. ને અમારા વિવેકભાઈ છે, અને કે આજે રજા છે ને વેકેશન કરીને આવ્યા છે, સોમવાર છે. જો વિવેકભાઈને 2 રૂપિયાવાળા મમરા કે પપ્પા તમે હતા ખાઈ લો. અમારા બાળક છે અમારા વિવેકભાઈ શેખ, એ મારો છોકરો છે. પારસભાઈ ગાબુ, વિજયભાઈ શેખ મારો ભત્રીજો છે. તો મિત્રો આવો આનંદ કર્યો છે, ને અમારા બાળકો છે, અમારા ભાઈબંધ છે, ને ખૂબ આનંદ આવે છે. જો આવું બધું કર્યા રાખે ને આવું સેવાનું કામ કર્યા રાખી, તો અમારા વિવેકભાઈ માટે પણ એક કોમેન્ટ લખી દીજો કે હર હર મહાદેવ. હર હર મહાદેવ, જય માતાજી. એક કોમેન્ટ લખી દીજો, એક કોમેન્ટ લખી દીજો બધા. તમારે વિવેકભાઈ માટે એક કોમેન્ટ કરી દે, વિડીયો તમને ગમે ને તો. મારે વિવેકભાઈ પારસભાઈ જો નાસ્તો કરી લીધો, દર્શન કે હવે પાણીનો ટાંકો તો બહુ આગો છે મિત્રો, તો હાઈટેડ પડ્યો છે, એટલે હવે ડોલું ભરી આખી ડોલું ભરીને આપણે પાણીના જે કુંડા ભરવાના પક્ષીઓ માટે, તો ચાલો અમે ભરી દઈએ. હવે ઘણો બધો આગો છે ટાંકો. અમારા પારસભાઈને ભૂખ લાગી છે, તો આ 2 ડોલું ભરીએ છીએ પારસભાઈ. પછી આપણે ઝીણી ડોલા કરીને જો પક્ષીઓ માટે કુંડાને એવું બધું ભરી દેવી. ને ઘણા બધા વાજી ગયા છે, કારણ કે સેવ મમરા ખાધા છે, એટલે કાંઈ ભૂખ તો લાગી છે પારસભાઈ. કાંઈ વાંધો નહીં મિત્રો, અમારા બાળકોને ભૂખ લાગી છે, અને કુંડા વ્યવસ્થિત અમે સરસ મજાને સાફ કરી ભરી દેવી. અને અમારા વિડીયોમાં તમે આગળ જોતા રહ્યો. પછી થોડો ઘણો વિડીયો બનાવીને આજે અમારો વિડીયો પૂરો કરવો છે. તો કાંઈ વાંધો નહીં, મહાદેવનું મંદિર છે, અને અમારા પારસભાઈ થોડાક થાકી ગયા છે સાફસૂફ કરીને, અને પાણી હરાયું છે. હવે થોડોક તકલીફ પડી છે, પણ આમના માટે એક કોમેન્ટ લખી દીજો. 1 વાગ્યો છે, હજી ખાધું નથી, સેમ અમને ખાલી વળી દીધું પારસભાઈ. હવે ડોલું ઉપર લઈને અને અમે પાણીના કુંડા ભરી દઈશું. આવા થઈ ગયા છે. પાણી તો 2 કુંડામાં ભર્યું, તો આ 4-5 કુંડા હમણાં જ ભર્યા. તમારા પારસભાઈ બધા વેકેશન કરવા આવી જાય, હું એકલો હતો. અને હવે આ ડોલું આપણે ભરી આવ્યા છીએ, બધા કુંડા ઉતારીને સાફ કરી દઈશું વ્યવસ્થિત, અને પક્ષીઓ માટે પાણીના ભરી દઈશું. પાણીના કુંડા બધા ઉતારી લીધા છે. ચકલીઓના ઘર પણ આપણે જો સરસ મજાના બાંધ્યા ત્યાં, અને પક્ષીઓ પણ ઘણા બધા આવે છે, માળા કરે છે, આપણે શેણ ખાવા આવે છે. તમારા વિવેકભાઈ પારસભાઈ વિજયભાઈ તો આવ્યા નથી. આ 2 અમારા બાળકો છે મિત્રો, ખૂબ ખૂબ ધન્યવાદ કે મને પણ ઘણો બધો સપોર્ટ આપે છે. અને તમે અમારા વિડીયો જોતા રહીજો, આવા બાળકોને કોમેન્ટ લાઈક શેર કરતા રહીજો, સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો અત્યારે અમારે જો આ કુંડાને બધું આવું હતું સાફ કરી નાખ્યા. 6 કુંડા છે, વ્યવસ્થિત સાફ કરીને પાણી અમે ભરી દઈશું. અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી માટે એક લાઈક કરી દીજો, કોમેન્ટ પણ કરી દીજો. હર હર મહાદેવ.
અને સકલીઓ પણ પાણી ઘણું બધું પીવો. તો તમે પણ અમારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આવા નવા અમે સેવાના કામ કરતા રહીશું. અને અત્યારે અમારા બાળકો અને મારી સાથે આવી ગયા છે. અમે ટોલ પીને બધા અમારે પક્ષી કરશે કલવાના. તો પહેલા વિડીયો તમને ઘણો ટાઈમ થયો અમારે વિડીયો બનાવ્યો. ઘણો બધો અમારે ટાઈમ થઈ ગયો તો આ બધા વિડીયો બનાવવામાં આવે. તમને જેટલા અમારા નવા સબસ્ક્રાઈબર અમારા કલવાના પક્ષી કરશે અને આ ખેતોના પાણી કુંડાને એવું બાંધ્યું હતું. તો આપણે સરસ મજાના બધે હવે બીજા પણ કુંડા બાંધવાના છે. વિવેકભાઈને અમારે નાસ્તો કર્યો. પારસભાઈને હવે આપણે મોક્ષધામમાં કે નથી જવા દે. સોમવાર છે અને મહાદેવનું મંદિર છે. તો જો આવા મકોડાને બધું અહીંયા આપણે આવું ઘર બનાવશે એમની માટે. જો ધૂળનું તો એમની માટે મમરાની એવું લાવ્યા છે અમારા વિવેકભાઈની. તો અહીંયા મહાદેવનું મંદિર છે ને જો આપણે ગોળ ધૂળના કુંડાળા કરીને એમના દર બનાવ્યા છે મકોડાઈને. અમારા વિવેકભાઈને જો અહીંયા સરસ મજાના સેવ મમરાને એવું બધું નાખી દે. એટલે પક્ષીઓ તો ઘણું બધું સૈન્ય એવું નાખ્યું. પણ એમને માટે અમે એક સેવા કર્યા છે મહાદેવ સેવા ગ્રુપ તરફથી. તો ખૂબ ખૂબ ધન્યવાદ અમારા બાળકોને. ઝાડ છે ત્યાં પણ જનાવર છે, જીવજંતુ તો ગમે હોય મિત્રો, પણ અબોલ જીવની એક અમારે પારસભાઈ વિવેકભાઈ મહાદેવ સેવા ગ્રુપ તરફથી સેવા કર્યા છે. તો ખૂબ ખૂબ ધન્યવાદ. ને હવે ઘણો બધો વિડીયો પણ અમારો મોટો બની ગયો છે. તો આ બાળકોને પણ એક આજે સોમવારનો દિવસ છે એમને સેવાનું કામ કર્યું છે. તો ખૂબ ખૂબ ધન્યવાદ અમારા વિવેકભાઈને પારસભાઈને. તો મિત્રો અમારા બાળકો પણ એક સેવાનું કાર્ય કરી રહ્યા છે. અને આ મંદિરે અત્યારે ઘણું બધું આપણે એમ થાય કે પક્ષીઓ માટે અમારે સેવા કરવી છે. આજે એમને કીડિયું મકોડા એ પણ એક અબોલ જીવત છે. જો એમનું આ બધું અહીંયા દર છે અને મકોડાને એવું બધું ખાવા આવે છે. તો અહીંયા મહાદેવનું મંદિર છે. મારા વિવેકભાઈ આપણે પારસભાઈ મમરાને એવું નાખ્યું. જો મકોડાને એમને એમ થાય કે આપણે કહેવતમાં કીધું છે ને કે મકોડો કેળેથી પાતળો. જો આ મમરાનો દાણો છે અને અમારે આ એમનું દર છે. અહીંયા એમને સેવ મમરા નાખ્યા છે, આયા પણ નાખ્યા છે. તો હવે આજે પક્ષીઓને તો ઘણી બધી સેવા કરતા હતા. આજે એમને એમ થયું કે અમારે મકોડાને સેવ મમરાને બધું ખવડાવવાનું છે. તો મિત્રો સરસ મજાની સેવા કરી છે. અને એમની માટે પણ એક કોમેન્ટ લખી દેજો અમારે હર હર મહાદેવ. કાલે ફરી મળશું આપણે વિડીયો પર. આપ સૌને હર હર મહાદેવ. અમારો વિડીયો ગમ્યો